આંતરરાષ્ટ્રીય યુવા દિવસને લઈને મનસુખ માંડવિયા કરી રહ્યા છે સંબોધન, સાંભળીએ. આપણા દેશનો મૂળ સંસ્કાર, મૂળ સ્વભાવ એ સેવા છે. બીજાને મદદ કરીએ એ આપણી જીવનશૈલી છે. જ્યારે કોવિડ ક્રાઇસિસની અંદર આપણે બધા લોકો, નહીં કેવલ ભારત પરંતુ સારી દુનિયા જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે આ સંસ્થાની સ્થાપના થઈ હતી અને એના ઉદ્ઘાટનની અંદર હું પ્રત્યક્ષ તો નહોતો આવી શક્યો, પરંતુ દિલ્હીથી શાયદ વર્ચ્યુઅલી જોડાયો હતો. એ સંસ્થા દ્વારા આજે ઇન્ટરનેશનલ યુથ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે એમને પણ હું અભિનંદન પાઠવું છું. દોસ્તો, કોઈ પણ દેશની સ્ટ્રેન્થ, કોઈ પણ દેશની તાકાત એ દેશના યુથ હોય છે. આપણા દેશની અંદર 35 થી નીચે એટલે કે યુવાની સંખ્યા 60 કરોડથી વધારે છે. દુનિયામાં સૌથી વધારે યુવા કોઈ દેશની અંદર રહેતા હોય તો એ દેશનું નામ ભારત છે. દોસ્તો, તમે ને હું એ દેશના નાગરિકો છીએ જે દેશની અંદર સૌથી વધારે યુવાઓ રહે છે, યાની કે વિશ્વની અંદર સૌથી યુવા દેશ તરીકે આજે હિન્દુસ્તાનનું નામ લેવાય છે. અને જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર આ દેશની શક્તિરૂપી યુથ નો સાથ આ દેશની સાથે છે, ત્યારે આ શક્તિનો ઉપયોગ કરીને આપણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છીએ. મોદીજીએ કહ્યું છે કે જ્યારે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ ઉજવતો હોય ત્યારે, યાની કે 2047માં 2047ની અંદર દેશની આઝાદીના 100 વર્ષ થયા હોય ત્યારે આપણે ભારતને વિકસિત કરવું છે. આ વિકસિત ભારત બનાવવા માટે થઈને વિકસિત ભારત બનાવવાની જવાબદારી કોની? તો મોદીજીએ કહ્યું કે એક સરકાર પ્રયાસ કરે, દેશના પ્રધાનમંત્રી તરીકે મોદીજી એકલા પ્રયાસ કરે જી નહીં, કેવલ મંત્રીમંડળ પ્રયાસ કરે જી નહીં, કેવલ સરકાર પ્રયાસ કરે જી નહીં. મોદીજીએ કહ્યું કે આ દેશ 140 કરોડની જનતાનો છે. 140 કરોડની જનતા, આપણા બધા લોકોની સામૂહિક જવાબદારી છે આપણે દેશને વિકસિત બનાવીએ. અને જ્યારે દેશને વિકસિત બનાવવાની સામૂહિક જવાબદારી હોય ત્યારે હું માનું છું કે યુવાઓની વિશેષ જવાબદારી છે. અને વિશેષ જવાબદારી અદા કરવા માટે જરૂરી નથી કે કોઈ સરકારમાં હોય તો જ દેશને વિકસિત બનાવવામાં વધારે ઉપયોગી થઈ શકે છે. નહીં, દેશનો દરેક નાગરિક, દરેક યુવાન એ સંકલ્પબદ્ધ થાય કે મારે મારા દેશને 2047ની અંદર વિકસિત બનાવવો છે, ડેવલપ્ડ કન્ટ્રી બનાવવો છે. એ વિકસિત ભારત બનાવવા માટે થઈને કરવાનું શું? દોસ્તો, વિકસિત ભારત બનાવવા માટે થઈને એઝ એ યુથ આપણે નેશન પ્રતિ આપણું કર્તવ્ય અદા કરવાનું છે. કર્તવ્ય કઈ રીતે અદા કરીશું? તમને એવું થશે કે શું કરવાનું? કર્તવ્ય અદા કરવાનું એટલે અમારે કરવું છે કર્તવ્ય અદા, પરંતુ કઈ રીતે કરીશું? હું એવું માનું છું કે તમે જ્યાં છો ત્યાં, જે કામ સાથે જોડાયેલા છો એ કામ, તમે જે વ્યવહાર કરો તે, તમે જે કામકાજ કરો તે, દરેક જગ્યાએ તમારે તમારી જાતને દેશની સાથે જોડવી પડશે. નેશન ફર્સ્ટ, દેશ પહેલા, કમિટમેન્ટ દેશ સાથે. તમે ભણો છો તો તમારા મનમાં હોવું જોઈએ કે મારે બહુ સારું ઉત્તમ ભણવું છે, સારા પર્સન્ટેજ સાથે મારે પાસ થવું છે, મારે મારી કેરિયર બ્રાઇટ કરવી છે, મારે સારું એન્જિનિયર થવું છે, મારે સારું લોયર થવું છે, મારે સારું કંપની મેનેજમેન્ટ કરી શકું એના માટે થઈને CS થવું છે, મારે મારા જીવનની અંદર બેસ્ટ થવું છે. શું કામ? હું મારા દેશ માટે બેસ્ટ કોન્ટ્રીબ્યુશન કરી શકું. કોઈના મનમાં થાય કે મને સ્પોર્ટ્સમાં રુચિ છે, મારે બેસ્ટ સ્પોર્ટ્સમેન થવું છે, જેથી કરીને હું મારી કેરિયર તો બનાવી શકું, પરંતુ મારા દેશની ઇજ્જત પણ બનાવી શકું, મારા દેશનું ગૌરવ પણ વધારી શકું.
આ ભાવ આપણા મનમાં આવે છે ક્યાં? જો આ ભાવ સાથે આપણે જોડાઈ જઈએ, અમે દરેક હું જે કંઈ કરીશ તે એનાથી મારા દેશને શું ફાયદો થશે? મને ફાયદો થાય એ એક વાત છે, થવો જોઈએ. મારા દેશને શું ફાયદો? હું મારા કોઈ વર્તનથી, મારા કોઈ વ્યવહારથી, મારા કોઈ કામથી જો મારા દેશને નુકસાન થાય એવું હું કદી નહીં કરું. મારા દેશને નુકસાન થાય યાની કે પ્રત્યક્ષ પરોક્ષ. દોસ્તો, આપણે જ્યારે કોઈ કામની સાથે, વ્યવસાય સાથે જોડાયા હોય, દાખલા તરીકે હું મિનિસ્ટર છું, તો હું મિનિસ્ટર તરીકે એવું વિચારું છું કે મારે 24 કલાક મારા દેશમાં, હું સ્પોર્ટ્સ મિનિસ્ટર છું, મારા દેશમાં સારા ખેલાડી નિર્માણ થાય, મારા દેશના ખેલાડીઓને સારી ઓપોર્ચ્યુનિટી મળે. હું ભારત સરકારનો યુથ અફેર્સ મિનિસ્ટર છું. મારા દેશના યુવાનોને માટે થઈને હું ઉત્તમ શું કરી શકું જેથી કરીને મારા દેશના યુવાન સહી દિશાની અંદર આગળ વધીને પોતાનું દેશનું નામ રોશન કરી શકે. આ વિચાર મને જો સતત આવશે ને તો અમારામાંથી કેટલી એવી પોલિસી નીકળશે જે પોલિસી યુવાઓની દિશા આપશે. કોઈ પણ કામ સાથે તમે તમારી જાતને એકાકાર કરવા માટેનો પ્રયાસ કરશો, યાને કે કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે વર્ક કરવું. દોસ્તો, સફળતાના બહુ નવા અને ગહન રહસ્યો સમજવા જવા માટેની આવશ્યકતા નથી. મેં અસંખ્ય સફળ લોકોના જીવન ચરિત્ર વાંચ્યા છે. જ્યારે ભણતો હતો કોલેજમાં ત્યારે મારી વાંચવાની આદત હતી. એ વખતે મોબાઈલ હતા નહીં, તો લાઇબ્રેરીમાંથી સારા સારા પુસ્તકો લઈને હું વાંચતો. ધીમે ધીમે મારી આદત વિકસી. મેં બહુ સફળ લોકોના જીવન ચરિત્ર વાંચ્યા. દોસ્તો, દરેક સફળ વ્યક્તિઓના જીવન ચરિત્રના 2-3 બિંદુ મને કોમન જોવા મળ્યા, જે અંતે મેં મારા વ્યક્તિગત જીવનની અંદર એને અપનાવ્યા. એનાથી મારા વ્યક્તિગત જીવનને બનાવવામાં મને બહુ અનુકૂળતા બની. દોસ્તો, એક કોમન ચરિત્ર હતા, એ લોકો પોતાના કામ પ્રત્યે કમિટેડ હતા. એ પોતાનું કામ કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કરતા હતા, મહેનત સાથે કરતા હતા. દોસ્તો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે થઈને. કઠોર પરિશ્રમ સાથે કમિટમેન્ટ અને ડેડિકેશન. અને ચોથું, ગોલ. મારે ક્યાં જવું છે એને તમે એક વખત ક્ષિતિજ પર નક્કી કરી લો કે મારે આ દિશાની અંદર જવું છે, મારે આ થવું છે. ગોલ તય કરો. એ ગોલને એચીવ કરવા માટે થઈને એકદમ કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે લાગી જાઓ, કઠોર પુરુષાર્થ કરો. બસ, સફળતાને કોઈ રોકી શકે નહીં. અને દોસ્તો, સફળ થવા માટે થઈને આટલા મંત્રો, અને આજે હું કહું છું એવું નહીં, આ મેં શોધેલી વાત નથી. દોસ્તો, આ દેશમાં આદિ અનાદિ કાળથી, અથવા તો મહાભારત અને ગીતા જેવા આપણા ગ્રંથો પણ આપણને આ જ વાત કરી રહ્યા છે. અત્યારે પણ તમને કોઈના પ્રત્યે ભરોસો હશે ને તો તમે કહેતા હશો, અથવા તો પરિવારમાં પણ વાત થતી હશે, ફલાણાભાઈ સારા માણસ છે, એ કહેતા હશે તો સાચું કહેતા હશે. આપણે વર્તમાન સમયની અંદર પણ કોઈ વ્યક્તિ પર ભરોસો કરીએ છીએ ને. તો કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કોઈ વાત કહે તો ખોટી કે ક્યાં? ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાના રૂપમાં અર્જુનને વાત કરી હતી. ઉપદેશના રૂપમાં એમને કહ્યું કે તારું કર્મ છે યુદ્ધ જીતવાનું, કારણ કે હવે તો યુદ્ધના મેદાનની અંદર આવી ચૂક્યો છું. એટલે એને ગોલ નક્કી કરી દીધો કે તારું લક્ષ્ય છે યુદ્ધ જીતવાનું. પછી આગળ કહ્યું કે યુદ્ધ કઈ રીતે જીતીશું? ત્યારે કૃષ્ણે કહ્યું કર્મણેવાધિકારસ્તેષુ, તું કઠોર કર્મ કરવાનું ચાલુ કર. કર્મણેવાધિકારસ્તેષુ મહાફલેષુ કદાચનમ, કઠોર કર્મ કર, ફળ ઓટોમેટિક મળી જશે, તું યુદ્ધ ઓટોમેટિક જીતી જઈશ. તારું કામ છે નિષ્કામ કર્મ કરવાનું. દોસ્તો, કઠોર પરિશ્રમ, નિષ્કામ કર્મ તમને સફળતાની દિશાની અંદર લઈ જશે. અને એટલા માટે દોસ્તો, આજે ઇન્ટરનેશનલ યુથ ડે નિમિત્તે આપણે સંકલ્પ કરવાનો છે, મારે સફળ થવું છે, મારા દેશ માટે મારે સફળ થવું છે.
મારે મારા માટે સફળ થવું છે, પરંતુ મારે